તો વોટ્સઅપ ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ અનધર બ્લોગ. આજે ગાઈસ 365માંથી આજે 25મા નંબરનો બ્લોગ છે અને અત્યારે આપણું હેલિકોપ્ટર લઈ અને આવી ગયા હતા શાહદા મહારાષ્ટ્રની અંદર. અત્યારે જવાનું છે આપણે. આજે થોડું દૂર જવાનું છે કે આજે આપણી જૂની ગાડી હતી નેરિયા તોડવાની છે, થોડું દૂર જવાનું છે. તો એટલે મજૂરો તો છે નહીં, કારણ કે મજૂરોની બધી ગાડી હતી. બધી ગાડી અમે ગાડીમાં બેસાડી અને નામદેવ ગૌને નાસ્તો કરવાનો તો ઊભા રહ્યા છે. એ શાહદા જો તમે શાહદાનું લોકેશન જોઈ શકો છો. શાહદા છે, સિટી છે, બરાબર. અહીંયા આગળ નાસ્તો કરવા ઊભા રહ્યા છે એટલે નાસ્તો કરી લે એટલે પછી આપણે જઈએ. અને આજે બ્લોગમાં બન્યા રહ્યા છે. આજે તો જોરદાર તમને વાડી બતાવીશું. એટલે જોરદાર વાડી છે. નામ તમને લાગે છે ટાળ છે પપ્પા અને ટાળ છે એવું લાગતું હશે તમને, બરાબર. બ્લોગમાં બન્યા રહેજો, મજા આવે. તો મિત્રો ફાઇનલી આપણે વાડીમાં આવ્યા છે અને આપણે જોઈ શકો છો વાડી છે નવી, સરસ મજાની એક એવી વાડી છે. આમાં બી સરસ મજાનો માલ થયો છે. તો એ જોઈએ, મુહૂર્ત કર્યા જેવો માલ થઈ ગયો છે. તો મુહૂર્ત બી કરી લે એવું છે. પપૈયા છે, સારા છે, જોઈ શકો છો તમે. વાડીની અંદર પપૈયા છે. આજે મુહૂર્ત બી કરવાનું છે, મુહૂર્ત બી થઈ જશે. તો જોઈ શકો છો નવી વાડીની હાલત આવી છે. મુહૂર્ત કર્યા જેવું થઈ ગયું છે, મુહૂર્ત બી થઈ ગયું છે. ઘણા બધા પપૈયા લાગી ગયા છે. મોટા પપૈયા થયા છે. ઉપર સારા થયા છે હવે, મતલબ આજે નીચે તો ગળી ગયા હતા, પણ ઉપર સારા એવા માલ લાગી ગયો છે. એક નંબર માલ લાગ્યો છે ઉપર. જોઈ શકો છો તમે ઉપરની આખી કન્ડિશન જોરદાર છે, બરાબર. ચલો મળીએ બીજી વાડી, જૂની વાડીએ બી જવાનું છે. તો મિત્રો હવે અમારા નામદેવ મુહૂર્ત કરે છે. લે પત્તા તો મૂકો વાલા. अच्छा 2 पपीते और लेके आओ. दो और ले ले भाई. ये नहीं बड़ा लंबे ले ले. हैं ये पान डाला दे. ये काय कम्प्लीट है तो ले. ओ तो ले. चलो 8 થઈ ગયા. 8 થઈ ગયા. એક લવા પૂરે 9 કરવાના. તો લ્યો. दुर्गा बनाऊं तो दुर्गा बनाओ. 9 दुर्गा बना ले. सही में 9 दुर्गा बना ले. लेके आओ 9 दुर्गा बना ले. પેલું કાઢીને આગળ નાખી દેજે. હા હો નાખી. એ લખ લે સાઈડમાં. એટલે સાઈડ માં કે દેખી લો. લાડો બસ હવે પૈસા ગયા. તમારા ભૈયા જે મુહૂર્ત કરે છે ને ભાઈ. ભાજી ફૂટાઈ ગઈ ને બસ. એક મિનિટ ના ઉતારું. બોલો. ઉપર મને યાદ કરવા દો પેલા. મહારાષ્ટ્ર. અલ્યા એ ઊંઘમાં હોય યાર. મારે કાલે ગાડી ના કદાચ ખાલી થશે ને કાલે. ટોપલા નહીં લાવે ભાઈ. હું ટોપલા તો જ છે ઘરે. ટોપલા જોતા ટોપલા મળશે. હું આપવા પડાવીશ. ટોપલા જોતા જ મળશે ને. ટોપલા નહીં હોય તેની જોડે. વધારે ને નામદેવ, વધારે ને 10-15 કરોડ આવવા જોઈએ. લાખમાં તો પેટ ભરાતું નહીં. તો મિત્રો અમારું લાખમાં તો પેટ ભરાતું નહીં એટલે કરોડો. આ બધાને પપ્પા તમે ઘર લઈ જવાનું કે? હા બરાબર. બટ્ટે ઘર લઈ જવાના હતે. હા ગાડીમાં નાખતા. તું પાય પડી આ ઘરે લઈ જજો. હા કે યાર જેટલા એટલા લેરોય ને શા પેજ્યા લેરોય ને પા ચપલ કાઢીને ફાટ.
મિત્રો ફાઇનલી આપણી જે જૂની વાડી હતી ત્યાં આવી ગયા છે અને જૂની વાડીની હાલત તો જુઓ એટલે ખતરનાક. મેં કીધું હતું ને તાર જે પપાયા છે, તાર જેવા બધા પપાયા છે અને પપાયાની અંદર ચણા બી છે. ચણા પપાયા છે, દારિયા તોડ્યા છે, કટ્ટી છે, કેચ કરશે ને તોડશે. હા, પક્કું પપાયું હતું એટલે ફેંકી દીધું છે. અને જોઈ શકો છો તમે તાર જેવા પપાયા છે, પણ મતલબ પપાયા મોટા છે પણ ફળ મસ્ત છે. જો એક નંબર છે એટલે પહોંચી જશે. હવે કટિંગ બટિંગ ચાલુ તાર જેવા પપાઈને અંદર. ચાલો મળીએ આગળ. તો મિત્રો અમે હવે જઈએ છીએ ફરવા. મારા નામદેવ લઈને આવે છે ફરવા માટે અને હવે પાન ખાવા ભર્યા છે. જો મીઠું મીઠું પાન બનાવે છે અહીંયા આગળ. જો ટાઈમ તો ભાઈ રોજ ને ટાઈમ નીકળી જાય. નીકળી હા જો પ્રાઇવેટ મસ્ત મસ્ત પાન બનાવ્યું છે. હવે પાન બંધ થઈ અને જઈએ જે લોકેશન ત્યાં આગળ બહુ જોરદાર છે. ત્યાં આગળ વિડીયો શૂટ કરવા માટે જઈએ છે. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. કારણ કે મહારાષ્ટ્રનું લોકેશન એટલે કંઈક અલગ જ હોય છે. મજા આવી ગયા અમે ફરવા માટે. બરાબર, લોકેશન જુઓ, મસ્ત લોકેશન છે. સંજાન ભાઈબંધ એનો તમને બતાવું. સંજાન ભાઈબંધ જાઓ દોટ મેરી નાથે સંજાન ભાઈબંધ જોવા હતા. તમે જોઈ શકો છો જોરદાર એની લોકેશન છે. જો દેખો શું છે સંજાન ભાઈબંધ શું કહેવાય એવું કે છે કે સંજયભાઈ કહેજો કે લગ્ન વગન કરે. બરાબર, એવું કહે છે. ઉંમર થઈ છે એવું કે. એવું કે પાછા લેતા આવજો એક દાડો આપણે એવું કે. એવું ફરવા લેતા આવીશું તમને. બરાબર, એટલે નવ જોડો શું કે વર્ગ શું કે નવું જોડું નવ જોડું લેતા આવજો. જે ફરવા લઈ આવીશું. બીજું કોઈ પણ કહેવાય એવું નહીં. એવું ને બસ તે રહેવા દેતા. તો મિત્રો સંજયભાઈનું બધું બહુ કીધું છે સંજયન ભાઈબંધને. તમે લોકેશન જોઈ શકો છો, બહુ મસ્ત એવું લોકેશન છે. જો અહીંયા આગળ બધા સ્નાન કરે છે. ત્યાં આગળ મતલબ ત્યાં જે નાય છે ને ત્યાં ગરમ ગરમ પાણી આવે છે અને ગરમ પાણીથી નાહવાથી બધું મતલબ દુઃખ દર્દ, શરીરનું દુઃખ દર્દ બધું મટી જાય છે એવું કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. બરાબર, લોકેશન બી છે જોરદાર અને ત્યાં બી ઉપર બી જુઓ. મતલબ લોકેશન એક નંબર છે, મજા આવશે. ડાયલોગ મારી બરાબર, અને ઘેર ઘેર ચૂલા ફૂટશે ને તો ચાલો હાજર મળીએ આપણે. તમને કંઈક નવું નવું બતાવવા મજા આવે. તો મિત્રો અમારે જવું છે આની અંદર. જો પેલા બાળકો રમે છે, મોટા મોટા હાથી છે આમાં, બટ રસ્તો નહીં. છોકરો બતાવે છે અંદર ગેટ છે. ચલો આપણે ગેટ બેટ બાઈક કરું પછી ચાલશે. અગર આ રહ્યા જમવાનું એવું બનાવે છે. બરાબર, અને આપણે મસ્ત લોકેશન પર બતાવું તમને. જગ્યા પર લઈ જાઉં તો ટેન્શન ના લેશો તમે. આજે બ્લોગમાં તમે બન્યા રહેજો. અહીંયા બધા જમવાનું બનાવે છે અને સામે બી પેલું પિકઅપ પડીને ત્યાં બી ને ત્યાં બી કંઈક છે. પાણી આવે છે. ચલો પેલા પાણી સંગ્રહાલયમાં જઈએ અને મળીએ આપણે. બરાબર, તો મિત્રો હવે અહીંયા આગળ શૂટિંગ પૂરું થઈ ગયું અમારા કોલેજાનું. બરાબર, અને હવે અમે નામદે ક્યાં જઈશું? ઉન્નતિ આવ્યા. બરાબર, અને અહીંયા આગળ શૂટિંગ કર્યા. એટલે ખાલી ફરવા માટે આવ્યા હતા. અને હવે અમારે જે બધા બંકાઓ બી શૂટિંગ કરવા આવ્યા હતા. અમને ફોટોશૂટ કરી અને એ બી નીકળ્યા હતા. અમે બી આવું નીકળ્યા. હજુ એકાદ બી રીલ બનાવીશું પછી નીકળીશું. ચલો મળીએ આગળ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મજા આવશે. તો મિત્રો અમે હવે બધું જોઈ લીધું. બરાબર, આ બે સસલા ને વાંદરો 2 જણા બેસશે અહીં આગળ અને અમે 3 જણા નીકળ્યા છે. પાછા જઈશું અમે ત્યાં આપણી ગાડી ભરાય છે ત્યાં આગળ. હા મોગી બરાબર, ઉભા રહેતા જવા દે. મળીએ ત્યાં જઈને આપણી ગાડી લોકો જમવાનું બનાવે છે. જમીન જાવ કહેતા હતા. ઓળખે છે અમને રાતે જમીન જાવ કહેતા હતા. ના ગેટ છે, મસ્ત ગેટ બનાવે છે પથ્થરનો. લોકેશન તો અંદર જોરદાર છે. આપણને એમાં શું છે કે અંદર જવાય પ્રાણી સંગ્રહાલયવાળો રસ્તો બધો બંધ કરી દીધો એટલે અંદર જવાય એવું નહીં. બાકી અંદર લોકેશન જોરદાર છે.
હાથી ગાય ઘોડો ભેંસ બધું અંદર છે જોવા જેવું પણ જોવાનું મળ્યું કંઈ આપણે ચલા આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણી હેલિકોપ્ટર ભરાઈ ગયું ઘણા બધા સફર છે ભરી દીધા અમે ફરીને આવ્યા ત્યાં સુધી આપણી હેલિકોપ્ટર ભરી ગયું મેં કીધું કે આપણે આપણી હેલિકોપ્ટર ભરી દઈશું તો ભરાઈ ગયું તો હું અને મારો કલેજો હવે નીકળી ગયા છે જવા માટે પણ હવે આ ભાઈને મેંગો ડોલી ખાવી છે બોલો આટલી બધી ઠંડી લાગે છે તો બી મેંગો ડોલી ખાવી છે આપણે બોલો કમેન્ટ કરી જણાવી શકો છો તમે અમને કે તમારું એ વિશે શું કહેવું સવારમાં તો ખવડાવીશ હવે અત્યારે બીજી ખાવી છે એમાં એવું થશે કે આજે ઘરે પહોંચાશે એટલે એ રસ્તામાં જ રોકાવાનું થશે રસ્તામાં જ ગુડ નાઇટ કરવાનું છે તો તમે કેવું લાગે છે તમને બ્લોગમાં બની રહેવું છે બ્લોગમાં બની રહેજો હોટલ બતાવીએ કેવી જગ્યાએ સૂઈએ છે એ બતાવીશું બરાબર તમને અને કેવી પોઝિશન છે બધું બતાવીશું બ્લોગમાં બની રહેતો મજા આવે છે તો મિત્રો અમારું પ્લાન બદલાઈ ગયું હવે રોકાવાના હતા રાત મહારાષ્ટ્રમાં પણ પ્લાન ચેન્જ કરીને મેં આવી ગયા તો પાછા ઘરે જવા માટે મિત્રો મને એક મેંગો રોલી ખવડાવીને આટલા લગીને ગાડી ચલાવી ઓ ભાઈ તને બોનસમાં મેંગો ડોલી ખવડાવીએ પેલું તો તને પેલું પીવડાવ્યું પીડિયેટર પછી મેંગો ડોલી ખવડાવી બોલો મેંગો ડોલી બરાબર જમી સવારી અને નીકળીશું ઘરે અત્યારે વાગ્યા છે લગભગ એક્ઝેક્ટ 9:50 થઈ છે ઘરે પહોંચતા લગી 12 વાગી પહોંચશે તો બધી છે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટીલ ધ ટિકટ છે માતાજી છે